હમણાં જ સમાચાર પ્રાપ્ત થયા છે. ચૂંટણી પ્રક્રિયામાં સરની કામગીરીના દબાણના કારણે કોડીનાર તાલુકામાં ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષકે આત્મહત્યા કરી છે. સૌપ્રથમ તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા અઠવાડિયાથી સરકારશ્રીના ધ્યાન પર આ બાબત લાવી રહી છે. 15મી તારીખે આવેદનપત્ર તમામ વિધાનસભા મત વિસ્તારમાં આપ્યું છે. શિક્ષક સતત દબાણ અનુભવી રહ્યો છે. ખેડા જિલ્લામાં પણ કુટુંબે આક્ષેપ કર્યો છે. એક શિક્ષક ત્યાં પણ મૃત્યુ પામ્યા છે. આ એવી પ્રક્રિયા જે છે કે જેના કારણે માનસિક સંતુલન ગુમાવવાના કારણે અને જેને સાદી ભાષામાં કહીએ કે શિક્ષક એટલો હતોત્સાહ થઈ ગયો છે કામગીરીના કારણે કે જેથી એ આત્મહત્યા તરફ પ્રેરાયો છે. આજે આપણી વચ્ચે આ શિક્ષક ગીર સોમનાથના રહ્યા નથી. એમના આત્માને પ્રભુ શાંતિ આપે, પણ એના કુટુંબને પડેલી ખોટ પૂરી થઈ શકે એમ નથી. એમના પર જેણે દબાણ કર્યું છે એ નક્કી થવું જોઈએ, અને જેણે દુષ્પ્રેરણા આપી છે, આ આત્મહત્યા તરફ જેમને ધકેલી મૂક્યા છે, એવા અધિકારીને આજે સાંજ સુધીમાં જેલ ભેગા કરવા જોઈએ.